નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ ઇવનિંગ. આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે 7મા ચેપ્ટરની વાત કરી રહ્યા છીએ, અંકુશની, જેની અંતર્ગત આપણે 3 મોટા પ્રશ્નોની ચર્ચા કરી હતી. એ 3 તમે લોકોએ સારી રીતે જોયા હશે, સમજ્યા હશે, અને ત્યાંથી આજે આપણે આગળ વધી રહ્યા છીએ એ પહેલાં એક વાત કરવા માગું છું કે ભાઈ, આપણે વારંવાર એવું કહેતા આવ્યા છીએ કે આત્મવિશ્વાસ વધારો, આત્મવિશ્વાસ વધારો. પણ આત્મવિશ્વાસ ક્યારે વધે? આ મુખ્ય પ્રશ્ન છે. કારણ કે આત્મવિશ્વાસ વધારવા માટે આપણે કંઈક એવી પ્રવૃત્તિ કરવી પડે જેનાથી આપણું આત્મમનોબળ વધે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3જી ODI એટલે કે વન ડે ઇન્ટરનેશનલ જે રમાણી, એમાં ઓસ્ટ્રેલિયાનો એક ખેલાડી પ્રથમ વખત એ વન ડે ક્રિકેટ મેચ ઇન્ટરનેશનલ લેવલે રમવા માટે આવ્યો હતો. ત્યારે આપણા ભારતીય વિકેટકીપર KL રાહુલ એ વ્યક્તિને એવું કહે છે કે નર્વસ છો, અને ઓબ્વિયસલી ઇન્ટરનેશનલ લેવલે કોઈ એવી રીતે પહેલી મેચ રમતા હોય તો અંદરથી થોડોક ડર હોય. કારણ કે નેશનલ લેવલે જ્યારે કામ કરતા હોય ત્યારે એટલો બધો ડર ન હોય, પણ ઇન્ટરનેશનલ લેવલે તમે જાઓ છો ત્યારે શ્રેષ્ઠ ટીમ તમારી સામે હોય, શ્રેષ્ઠ વ્યક્તિઓ તમારી સામે હોય, ત્યારે ડર લાગે, સ્વાભાવિક છે. ત્યારે KL રાહુલ એવું કહે છે કે ડર્યા વગર તારી નેચરલ રમત રમજે. અને એ વ્યક્તિએ પ્રેસ કોન્ફરન્સની અંદર એવું કહે છે કે આ વાત હું ક્યારેય નહીં ભૂલું, કે હરીફ ટીમનો ખેલાડી તમારું આત્મબળ વધારે છે. અને મિત્રો, આવી રીતે કોઈ આપણને સપોર્ટ આપનાર, પણ જો એણે કર્યું શું? બીજાએ માત્ર એટલું જ કીધું કે તું તારી નેચરલ રમત રમજે, અને પછી એક શોટ રમતી વખતે એણે જે પોતાનો પાવર બતાવ્યો, બેટ વડે પોતાનો પાવર બતાવ્યો, એનાથી એના આત્મવિશ્વાસમાં વધારો થયો હશે. તો જ્યારે તમે આત્મવિશ્વાસ વધે એવા પ્રયત્નો કરશો તો જ વિદ્યાર્થી મિત્રો તમે આગળ વધી શકશો. બાકી આત્મવિશ્વાસ બોલવામાં બહુ સહેલું છે, પણ આત્મવિશ્વાસ વધારવા માટે પ્રયત્નો 100% કરવા પડે છે. જેમ જેમ તમે વાંચવાની અંદર આગળ વધશો, જેમ જેમ તમે લખવાની અંદર આગળ વધશો, ત્યારે જ તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. એના ભાઈ મને આવડે છે. તમારો આત્મવિશ્વાસ પુષ્કળ પ્રમાણમાં હોય કે આવે ત્યારે લડી લેશું, પણ વાંચ્યું જ ન હોય તો બધો જ આત્મવિશ્વાસ છે એ શું થઈ જાય છે? ચૂરચૂર થઈ જાય છે. એટલે ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે ભાઈ, તૈયારી કરજો. તૈયારી કર્યા વગર કોઈ પણ પરીક્ષા ન આપો, બરાબર? એટલે આત્મવિશ્વાસ વધારવા માટે તમારે નિયમિત વાંચવાનું છે, લખવાનું છે, અને સમય અને સંજોગ પ્રમાણે જરૂર પડે ભલે બહારથી ટેસ્ટ ઓછી લેવાતી હોય, MCQ બેઝ લેવાતી હોય, પણ તમારે ટેસ્ટ તમારી રીતે પેપર કાઢીને, કારણ કે શિક્ષક વિડીયોમાં કહે જ છે કે આ બોર્ડ માટે અગત્યનો છે, તો તમારી રીતે પેપર કાઢીને તમે 30 માર્કનો પેપર કલાકમાં લખો, અને પછી તમે તમારી ટેક્સ્ટ બુક સાથે સરખાવી જુઓ. કારણ કે આત્મનિરીક્ષણ ઘણીવાર કરવું જરૂરી છે. આત્મનિરીક્ષણ કર્યા વગર તમે આગળ વધો તો આત્મવિશ્વાસ ભાંગી જ પડવાનો છે. કારણ કે આપણે ઓવર કોન્ફિડન્સમાં આવીએ છીએ, અતિરિક્ત આત્મવિશ્વાસ આવી જાય છે કે નહીં, આપણે ગમે તે ક્ષેત્રમાં લડી લેશું, પણ પરિસ્થિતિ આવે ત્યારે હથિયાર મૂકી દેવા પડે. એટલે આત્મનિરીક્ષણ કરો, અને આત્મનિરીક્ષણ કર્યા પછી જો કોઈ એમાં ખામી રહેલી હોય તો એને દૂર કરો, જેનાથી તમારા આત્મબળમાં વધારો થશે, આત્મવિશ્વાસ વધશે, અને તમે જે નક્કી કરેલા લક્ષ્યાંકો છે એને પાર પાડી શકશો, બરાબર? એટલે આત્મવિશ્વાસ વધે એ માટે જરૂરી વાંચન છે કરવું પડે છે. તો આજે આપણે જે વાત કરવી છે એ પ્રશ્નને સમજતા પહેલાં જે 5 માર્કનો પ્રશ્ન આપણે જોઈએ છીએ
એ પ્રશ્નની અંદર ગયા વખતે જે જોયું હતું કે આયોજન અને અંકુશ વચ્ચે શું સંબંધ છે, તો એની આપણે 4 બાબતો જોઈ હતી. આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુ છે. શું કીધું છે? એક સિક્કાની 2 બાજુ છે. પરિવર્તનો સામે રક્ષણ આપે છે. કોણ? આયોજન અને અંકુશ બંને. જે આયોજન કરીએ છીએ અને એમાં કોઈ પરિવર્તન થાય છે તો મિત્રો અંકુશ એ પરિવર્તનને ઝડપથી ફેરફાર કરવા માટે, ઝડપથી અનુકૂળ થવા માટે આપણને મદદરૂપ બને છે. ખબર ને? પરિવર્તનો 2 પ્રકારના હોય, આંતરિક પરિવર્તન અને બાહ્ય પરિવર્તન. ક્યારે કયું પરિવર્તન આવશે એ આપણે કહી શકતા નથી. આંતરિક પરિબળો આપણા હાથમાં છે, પણ બાહ્ય પરિબળો છે એ આપણા હાથમાં હોતા નથી. કારણ કે ક્યારે તેજી મંદી આવશે આપણે નથી કહી શકતા. તો તેજી મંદીની સામે જો આપણી સામે અંકુશ હોય તો આપણે એની સામે રક્ષણ છે એ કરી શકીએ છીએ. અંકુશ માટે આયોજન એ પૂર્વ શરત છે, કારણ કે આયોજન વગર અંકુશ શક્ય નથી. અને કેવી રીતે એ આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર સમજ્યા હતા કે આયોજનની અંદર રહેલી ખામીઓ શોધવા માટે જ અંકુશ રાખવામાં આવે છે, અંકુશનો ઉપયોગ કરવામાં આવે છે. અંકુશ એ નિયંત્રણ કરવા માટેની એક પ્રક્રિયા છે, નહીં કે કોઈ કાર્યને બગાડવા માટેની. આયોજન એ અંકુશનો જન્મદાતા છે. શેના આધારે? તો હમણાં જ આપણે વાત કરી કે આયોજન વિના અંકુશ શક્ય નથી. આયોજનની સાથે સાથે જ અંકુશનો જન્મ થાય છે. કારણ કે આયોજન પ્રમાણે કામ કરવા માટે આપણી ઉપર કંટ્રોલ રાખવો જ પડે, અંકુશ રાખવો જ પડે. જો અંકુશ ન રહે તો આપણે જે કાર્ય નક્કી કર્યું છે એ ક્યારેય પૂર્ણ કરી શકતા નથી. બરાબર? તો એટલા મુદ્દા આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર જોવાનો પ્રયત્ન કર્યો હતો ને? આજે આપણે સમજવું છે કે અંકુશની પ્રક્રિયાના તબક્કાઓ સમજાવો. પ્રસ્તાવના. એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય, તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોય છતાં વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે. આ અવરોધો અને મુશ્કેલીઓને દૂર કરી આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાની કામગીરી અંકુશની છે. અંકુશ એ યોજનાઓને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવી અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. હવે એના તબક્કાની વાત કરીએ તો સૌથી પહેલો તબક્કો છે કે ધોરણોની સ્થાપના કરવી. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણો એટલે શું? એક માપદંડ છે. તમે ઇકોમાં ભણીને આવ્યા, ગરીબીના નિર્દેશકો, ગરીબીના માપદંડો, ગરીબીના ધોરણો. બરાબર? તો આવા બધા જે તમે ભણીને આવ્યા છો એમાં ધોરણોની સ્થાપના. ધોરણો છે ને એ આયોજનની સાથે જ આપણે નક્કી કરી નાખીએ છીએ. આયોજન નક્કી કરતી વખતે આપણે અમુક બાબતોના ધોરણો એટલે કે એનું માપદંડ નક્કી કરી નાખીએ છીએ. દાખલા તરીકે હું એમ કહું કે આ વર્ષે નફો એટલા ટકા સુધી પહોંચવો જોઈએ, તો એ આપણી ધોરણો છે, ધારણા છે. એ જ રીતે વેચાણનું પ્રમાણ એટલા ટકા વધવું જોઈએ, તો જો આપણે અગાઉથી નક્કી કરી નાખીએ છીએ. બરાબર છે? એટલે આપણે જે કાર્યો કરવાના છે એના માપદંડો જે તૈયાર કરીએ છીએ એની સ્થાપના કરીએ છીએ. સ્થાપના એટલે નક્કી કરી લઈએ છીએ. પછી એ વેચાણનું પ્રમાણ વધારવાનું હોય, ઉત્પાદનનું પ્રમાણ વધારવાનું હોય, કે પછી નફાનું કોઈ ચોક્કસ અંક સુધી લઈ જવાનો હોય, જે કંઈ આપણે નક્કી કરેલા કાર્યો છે એ કાર્યો એટલે અહીંયા ધોરણો. એ ધોરણોની સ્થાપના કરવાની છે. માહિતીનું સંપાદન કરવાનું છે. સંપાદન એટલે ભેગી કરવી અને એને એકઠી કરીને એમાંથી નિર્ણયો લેવા. જરૂર પડે ઉપરી અધિકારીઓને મોકલવી. કામગીરીનું માપન. આપણે જે ધોરણો નક્કી કરેલા છે એ ધોરણો પ્રમાણે કામગીરી થાય છે કે કેમ, આપણે જે આયોજન કરેલું છે એ આયોજન પ્રમાણે કામ થાય છે કે કેમ તેનું માપન કરવું. માપન કર્યા પછી તેની સરખામણી કરવાની છે કે આપણે જે ધોરણો નક્કી કર્યા છે
એ ધોરણો પ્રમાણે કામગીરી થાય છે કે કેમ? કારણ કે આપણે જે કાર્યના માપદંડ નક્કી કરેલા છે, જો હમણાં જ આપણે વાત કરશું ત્યારે વિસ્તૃત હું તમારી સાથે વાત કરીશ, કારણ કે તમારું જ ઉદાહરણ આપીશું એટલે તમને ખબર પડે કે કંપનીમાંય આવું થાય છે. જીવનમાં જો અગાઉ પણ મેં કીધું હતું કે વાણિજ્ય વ્યવસ્થા છે અને જીવન સાથે સરખાવો તો ઘણી બધી સામ્યતા જોવા મળે છે, બરાબર? એટલે આપણે જે ધોરણો નક્કી કરેલા છે, જેની સ્થાપના કરેલી છે, એ ધોરણો સાથે જે કામગીરી કરીએ છીએ એની શું કરવાની છે? સરખામણી કરવાની છે. અને છેલ્લે જો બરાબર નથી લાગતું તો સુધારાલક્ષી પગલાં ભરવાના છે. ધોમાકા સસુધારા. પહેલી સમજૂતી, ધોરણોની સ્થાપના. ધોરણોની સ્થાપના આયોજન વખતે ઉચ્ચ સપાટી દ્વારા થાય છે. લક્ષ્યાંકો કોણ નક્કી કરે? ઉચ્ચ સપાટી. કામ કોને કરવાનું છે? તળ સપાટીએ. મધ્ય સપાટીએ દેખરેખ રાખવાની છે, બરાબર? તો જ્યારે આપણે આયોજન નક્કી કરીએ છીએ ત્યારે અમુક ધોરણો નક્કી કરી લઈએ છીએ કે ભાઈ દર વર્ષે નફામાં 10% વધારો કરવા માટેના પ્રયત્નો કરવા, દર વર્ષે ઉત્પાદનમાં એટલા ટકા સુધારો કરવાનો પ્રયત્ન કરવો, ગુણવત્તામાં એટલા ફેરફાર સાથે આપણે દર વર્ષે આગળ વધશું. તો આ બધા જે ધોરણો છે એ ક્યારે નક્કી થાય છે? આયોજન તૈયાર કરીએ છીએ ત્યારે. એટલે આયોજન તૈયાર કરવા બેસીએ છીએ ત્યારે આપણા લક્ષ્યાંકો સિદ્ધ થાય. જો તમારું વાંચવાનું બોર્ડનું પરિણામ મેળવવા માટે તમે જે આયોજન બનાવો છો ત્યારે તમે એક ધોરણ નક્કી કરેલું હોય છે કે ભાઈ 12 કોમર્સ બોર્ડની પરીક્ષાની અંદર મારે 85% આવવા જોઈએ. તો આ તમારું નક્કી કરેલું ધોરણ છે. એ 85% ક્યારે નક્કી થયા? તમે આયોજન કમ્પ્લીટ કર્યું ત્યારે, બરાબર છે? અંકુશનું કાર્ય ધોરણોની સ્થાપનાથી શરૂ થાય છે. એ ધોરણો પ્રમાણે કામ ન થાય એટલે અંકુશની જરૂર પડે. આપણા લક્ષ્યાંકોની અંદર જે મુશ્કેલીઓ આવે છે એ મુશ્કેલીઓને દૂર કરવા માટે અંકુશની જરૂર પડે છે. કારણ કે નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કામ અંકુશનું છે. એટલે તમે જે આયોજન કર્યું છે કે ભાઈ આ વર્ષે નફામાં 10%નો વધારો થવો જોઈએ, તો દર મહિને, કારણ કે દર 3 મહિને તમે કાચા વાર્ષિક હિસાબો તૈયાર કરો છો, કારણ કે એડવાન્સ ટેક્સ ભરવાનો હોય છે. એટલા માટે એડવાન્સ ટેક્સ ભરતી વખતે જે ધોરણો તમે નક્કી કરેલા છે એ 3 મહિનાના નફામાં તમને એ ફેર દેખાય છે કે નથી દેખાતો? નથી દેખાતો. શા માટે દેખાય છે? અને દેખાય છે તેમાં કેટલા ટકા સુધારા કરવાની જરૂર છે? કારણ કે ઘણીવાર એવું બને કે શરૂઆતના તબક્કે તમારે સારામાં સારો નફો હોય, કારણ કે તેજીનો સમય હોય, પણ 6 મહિના પછી તો કે મંદીનો સમય હોય તો નફાનું પ્રમાણ ઘટી જાય. એટલે ગયા વર્ષને આધારે, ગયા વર્ષોને આધારે તમારે નક્કી કરવાનું છે કે આપણે આ વર્ષે નક્કી કરેલા ધોરણો પ્રમાણે કામ થાય છે કે કેમ, બરાબર? અને નથી થતું તો કયા કારણોસર નથી થતું એ જોવાનું કામ કોને કરવાનું છે? અંકુશે કરવાનું છે. અને તમારે આ જોવાનું છે કે તમે નક્કી કર્યા છે કે 85% આવવા જોઈએ, તો મિત્રો તમે દર મહિને જે ટેસ્ટ આપો છો અથવા તો નક્કી કરેલા સમયે જે ટેસ્ટ આપો છો ત્યારે તમારે સરખાવવાની કે વાર્ષિકમાં મારે 85% લાવવા છે તો ટેસ્ટમાં 85%ની એવરેજથી હું ચાલું છું, નથી ચાલતા, અથવા તો અમુક વિષયની અંદર ઘટે છે માર્ક 85% સુધી પહોંચવા માટે, તો એ શા માટે ઘટે છે એનું તમારે નિરાકરણ લાવવાનું છે. આમ અંકુશનું કાર્ય એ ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું છે. ધોરણો અથવા તો પ્રમાણો એક પ્રકારના માપદંડો છે જેની સાથે થયેલી કામગીરીને સરખાવી અને મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. જો ધોરણો આયોજનની સાથે જ થાય એટલે જ કીધું છે કે અંકુશ અને આયોજન એક સિક્કાની 2 બાજુ છે. ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે. નફો વધારવો છે, વેચાણ વધારવું છે, ઉત્પાદન વધારવું છે, આ બધા સંખ્યાત્મક ધોરણો છે. પણ ગુણવત્તામાં પરિવર્તન લાવવું છે,
ઉત્પાદન કરવાની પદ્ધતિમાં પરિવર્તન લાવવું છે તો એ કેવું છે? ગુણાત્મક છે. અને તમે ઇકોમાં ભણીને આવ્યા કે ગુણાત્મક પરિવર્તનને આપણે માપી શકતા નથી, એને સંખ્યામાં દર્શાવી શકતા નથી. ગુણવત્તામાં સુધારો થયો તો ગુણવત્તા સુધરી દેખાય, પણ એને સંખ્યામાં ન દર્શાવી શકો કે ગઈ વખતે કરતાં આમાં એટલા ટકા ફેરફાર થયો, એવું કહી શકાતું નથી. બરાબર? એટલે ધોરણો બે પ્રકારના હોય, સંખ્યાત્મક જેને આંકડામાં દર્શાવી શકાય, અને બીજું ગુણાત્મક. આ ધોરણો સમજી શકાય એવા સરળ હોવા જોઈએ, કારણ કે કામ કોની પાસેથી લેવાનું છે? મજૂરો પાસેથી લેવાનું છે. મજૂરો ન સમજી શકે તો એવા ધોરણો ક્યારેય આપણે બનાવતા નથી, કારણ કે જે બાબત સમજાતી જ નથી એ બાબતમાં તમે બહુ વધારે કામ ન કરી શકો. કંટાળો આવે, આળસ ચડે, કામ છોડીને ભાગવાનું મન થાય, એવું બધું થાય. આવા ધોરણોમાં પડતર, આવક, મૂડી, નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જો પડતર, શક્ય એટલી પડતર ઓછી લાવવાના પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે જેટલી પડતર કિંમત ઓછી આવશે એટલું તમારું નફાનું પ્રમાણ વધશે. એટલે પડતર ઓછી કરવાનો લક્ષ્યાંક, આવક વધારવાનો લક્ષ્યાંક, મૂડી, પછી મૂડીગત સાધનો હોય કે શેર મૂડી હોય એના લક્ષ્યાંકો, કારણ કે તમારે જેમ જેમ ધંધાનો વિકાસ થશે એમ મૂડીના જરૂરિયાત ઊભી થશે, અને મૂડી કેટલા ટકા તમે કયા સમયે બહાર પાડશો, કેવી રીતે મેળવશો એનો લક્ષ્યાંક, નફો વધારવાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક અને ખર્ચના લક્ષ્યાંક, આના ધોરણો તમે નક્કી કરો છો. યોજનાના લક્ષ્યાંકો લાંબા કે ટૂંકા ગાળાના હોઈ શકે છે, જેના આધારે ધોરણોની સ્થાપના થાય છે. અને આ ધોરણોની સ્થાપના થયા પછી એ કર્મચારીઓને સમજાવવામાં આવે છે, અને કર્મચારીઓ એ પ્રમાણે કામગીરીનું આયોજન મેળવે છે. વધુ કર્મચારીઓ અને અંકુશના ધોરણો જાળવવા સતત પ્રયત્નશીલ રહે છે. જો કર્મચારીઓએ જે કામગીરી કરવાની છે એ કર્મચારીઓ અને આપણે નક્કી કરેલા ધોરણો છે એને જાળવવા માટે અંકુશ છે એ સતત પ્રયત્નશીલ રહે છે. બીજું કીધું છે માહિતીનું સંપાદન. આ તબક્કામાં થયેલી કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે માહિતી સંપાદિત કરાય છે, ટૂંકમાં ભેગી કરાય છે. કેવી માહિતી? કે આપણે નક્કી કરેલા ધોરણો અને વાસ્તવિક રીતે થયેલા કાર્યો બંનેની માહિતી એકઠી કરવામાં આવે છે. માહિતી સંપાદનની અનેક રીતો છે, જેવી કે અંગત નિરીક્ષણ. જો વ્યક્તિગત અને એકમ નાનું હોય તો અંગત નિરીક્ષણ શક્ય બને, પણ એકમ મોટું હોય તો અંગત નિરીક્ષણ શક્ય બનતું નથી, કારણ કે દરેક ઉપર તમે વ્યક્તિગત નજર ન રાખી શકો. હા, તમે વિભાગ પાડી દો અને એ વિભાગના એક એક કર્મચારી ઉપર દેખરેખ રાખવા માટે સુપરવાઇઝરોની નિમણૂક કરી દો તો ખર્ચ વધી જાય. એટલે આપણે એમ નથી કહેતા કે અંગત નિરીક્ષણ ન થઈ શકે, થઈ શકે, પણ એની પાછળ ખર્ચ વધે. એટલે મોટા એકમો છે એ અંગત નિરીક્ષણનો ઉપયોગ બહુ મોટા ભાગે ઓછો કરે છે. નાના એકમો કે જ્યાં કર્મચારીઓની સંખ્યા બહુ ઓછી છે એવા લોકો છે એ અંગત નિરીક્ષણનો ઉપયોગ કરતા હોય છે. મૌખિક અહેવાલ સ્વરૂપે આપણે જે માહિતી ભેગી કરીએ છીએ એ મૌખિક અહેવાલ સ્વરૂપે પણ તમે રજૂ કરી શકો. લેખિત અહેવાલ વગેરે રીતે તમે માહિતીનું સંપાદન છે એ કરી શકો. ટૂંકમાં સંપાદન એટલે માહિતી મેળવવી. કઈ માહિતી મેળવવાની છે? આપણા ધોરણો અને એ પ્રમાણે વાસ્તવિક રીતે થયેલી કામગીરી, આ બંનેને શું કરવાનું છે? સરખાવવાના છે. ત્રીજું, કામગીરીનું માપન. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવું પણ જરૂરી છે. આ માટે થયેલા કાર્યોનું માપન કરવામાં આવે છે. આ માપન 3 રીતે થઈ શકે. સંખ્યાત્મક રીતે,
નફાના લક્ષ્યાંક હોય તો સંખ્યાત્મક રીતે માપન થઈ શકે કે ભાઈ નફો વધારવાનું લક્ષ્યાંક હતું 10%, અત્યારે વધ્યો છે 8%, તો 2% શું છે ઘટાડો, એટલે કામગીરી કેવી છે? હજી એટલી બધી સારી કહી શકાય નહીં. પણ નફાનું લક્ષ્યાંક 10% હોય ને કામગીરી 12% લેખે થઈ હોય તો કામગીરી સારી કહેવાય. એટલે સંખ્યાત્મક રીતે કામગીરીનું માપન થઈ શકે, ગુણાત્મક રીતે કામગીરીનું માપન થઈ શકે. કામ કરવાની કર્મચારીઓની ગુણવત્તામાં પરિવર્તન આવે, જેનાથી ઉત્પાદનમાં વધારો દેખાય. બરાબર. આપણે દોરવણીમાં એમાં ભણીને આવ્યા છીએ, વ્યવસ્થા તંત્રમાં એમાં ભણીને આવ્યા છીએ કે તમે તમારા કર્મચારીને જેટલી સારામાં સારી તાલીમ આપશો, તાલીમથી નફો નથી વધતો, પણ કર્મચારીઓની ગુણવત્તામાં ફેર પડે છે, કર્મચારીની કામ કરવાની પદ્ધતિમાં ફેર પડે છે, પરિવર્તન આવે છે. અને ત્રીજું, બંને રીતે થઈ શકે. તો આ રીતે કામગીરીનું માપન છે એ કરી શકાય. એની પછી થયેલા કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવી. આ તબક્કામાં થયેલી કામગીરી કે કાર્યોની જે માહિતી એકત્ર કરી છે તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે. આ સરખામણીથી કેટલા ધોરણો કે પ્રમાણો સિદ્ધ થયા છે અને કેટલા પ્રમાણો સિદ્ધ નથી થયા એ જાણી શકાય છે. ટૂંકમાં આપણે કેટલા ટકાએ પહોંચ્યા છીએ, મહેનત વધારવાની જરૂર છે કે કન્ટિન્યુ રાખવાની જરૂર છે કે થોડાક ધીમા પડવાની જરૂર છે, એ આપણે આ કામગીરીની સરખામણી સાથે સરખાવી શકીએ છીએ. એટલે કે વિચલનો સામે આવે છે. આ વિચલનો ધારેલા ધોરણો અને પરિણામો વચ્ચેનો તફાવત છે, જે હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. હમણાં જ આપણે વાત કરી કે કામગીરી વધારવાની છે, કન્ટિન્યુ કરવાની છે કે ઘટાડવાની છે. જો ઘટાડવાનું હોય તો હકારાત્મક અને કામગીરી વધારવાની હોય તો નકારાત્મક. આવા વિચલનોના કારણો પણ શોધવામાં આવે છે અને એ કારણો પ્રમાણે જે કંઈ પરિવર્તન લાવવું પડે એ કામની અંદર કરવું પડે છે. સુધારાલક્ષી પગલાં, આ છેલ્લો તબક્કો છે. સરખામણી બાદ જો વિચલનો સામે આવે તો તે દૂર કરવા સુધારાલક્ષી પગલાં લેવાય છે. આ પગલાં 3 રીતના હોય છે. પરિસ્થિતિ કે ધોરણમાં કોઈ ફેરફાર ન કરવા. જો વિચલનો સામાન્ય હોય તો તે સ્વીકારવામાં આવે છે. ઘણી બધી ભૂલો એવી છે કે જે નોમિનલ હોય, એ સમય જતાં ઓટોમેટિક દૂર થઈ જાય છે, એને દૂર કરવાના પ્રયત્નો કરવા પડતા નથી. કારણ કે માણસ કામમાંથી જ શીખે છે. જ્યારે આપણે વર્તમાનમાં કામ કરીએ છીએ ત્યારે ભૂતકાળને ભલે ધ્યાનમાં લેતા હોઈએ, પણ શા માટે ધ્યાનમાં લઈએ છીએ? ભૂતકાળમાં થયેલી ભૂલો વર્તમાનમાં ન થાય. એટલે અમુક વિચલનો એવા હોય છે કે જેમાં આપણે લક્ષ્યાંકોમાં કોઈ પરિવર્તન નથી લાવવાનું. એ વિચલનોથી 100% આપણા ધોરણો પ્રમાણે કામ નથી થતું, પણ સમય જતાં એ વિચલનો દૂર થઈ જાય છે. એટલે આવા વિચલનો સામાન્ય હોય તો તે સ્વીકારવામાં આવે છે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવાતા નથી. પરિસ્થિતિ કે ધોરણોમાં કોઈ પરિવર્તન કરવામાં આવતું નથી, કારણ કે કેવા વિચલનો છે? સામાન્ય છે. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આપણે જે કામ કરીએ છીએ એની અંતર્ગત 1-2 વ્યક્તિ આપણે નક્કી કરેલા લક્ષ્યાંકો પ્રમાણે નથી ચાલતા. એનો મતલબ કે ઉત્પાદન નથી કરતા એવું નથી. ઉત્પાદન તો કરે છે પણ બીજા કરતાં ઓછું કરે છે. તો મિત્રો એ સામાન્ય વિચલન છે. જો નડતા નથી, ઉત્પાદન કરે છે પણ કેવું કરે છે? ઓછું કરે છે, ધીમી ગતિએ થાય છે. તો એને સ્પીડ લાવવા માટે શું કરવું પડે? આપણે કંઈ નથી કરી શકતા. એને પોતાની જાતે જ્યારે અંદરથી થશે ત્યારે જે સ્પીડ આવશે. એટલે અમુક ઉત્પાદન બાબતોમાં આવતી સામાન્ય ખામીઓ, સામાન્ય ભૂલો જે સામાન્ય વિચલનો તરીકે સ્વીકારવામાં આવે છે, એની માટે કોઈ પરિવર્તન કરવામાં આવતું નથી. બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરવો. જો તફાવત મોટો હોય તો
તો તેના કારણો તપાસવામાં આવે છે. એટલે કે જો ઉત્પાદનમાં નોમિનલ પરિવર્તન આવતું હોય તો કંઈ વાંધો નથી, પણ લાંબુ પરિવર્તન હોય તો તમારે એને ગંભીર રીતે વિચારવું પડે. તમે જ વિચારો કે 85% તમારો ટાર્ગેટ હોય અને 82-83% આવતો હોય તો એ સામાન્ય વિચલન છે. કે ક્યારેક પેપર હાર્ડ નીકળ્યું હોય, ક્યારેક આપણી મહેનત અમુક બાબતોને લીધે કચાશ રહી ગઈ હોય, ક્યારેક આપણું લખાણ ઓછું રહી ગયું હોય, તો આ સામાન્ય બાબતો છે. પણ 85%ના ટાર્ગેટની સામે 80% કરતાં નીચે આવતું હોય તો વિચારવું પડે કે ન વિચારવું પડે? એટલે બીજો મુદ્દો છે પરિસ્થિતિમાં ફેરફાર કરવો પડે. આ કારણો દૂર કરવા જરૂરી પગલાં લઈ પરિસ્થિતિમાં ફેરફાર કરવામાં આવે છે. અને ત્રીજું છે ધોરણોમાં ફેરફાર કરવો. જો સ્થાપિત ધોરણો સિદ્ધ થઈ શકતા ન હોય તો એનો અર્થ એવો છે કે ધોરણોમાં ફેરફાર કરવો પડશે. ઘણા લોકો એવા હોય 65-70% ન લાવી શકતા હોય 85%નો ટાર્ગેટ સાથે આગળ વધે. તો એ ખબર જ છે કે સિદ્ધ નથી થઈ શકવાનું, કારણ કે 60, 65 કે 70% ન આવતા હોય 85% લાવવા એટલે કેટલી મહેનત માગી લે. એટલે જ કીધું છે ને કે લક્ષ્યાંકો એવા મૂકવા જોઈએ જે સિદ્ધ થઈ શકે તેવા હોય. ગામને બતાવવા ક્યારેય લક્ષ્યાંકો નક્કી ન કરાય. આપણને આપણામાં ખબર હોય કે આ લક્ષ્યાંક આપણે પાર પાડી શકશું, એવા જ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે તમારે આગળ વધવું જોઈએ. બરાબર? એટલે જો ધોરણો છે એ સિદ્ધ થઈ શકે તેમ ન હોય, મતલબ કે હાર્ડ પડતા હોય, કર્મચારીઓ મહેનત નથી કરતા એવું નથી, કર્મચારીઓ તનતોડ મહેનત કરે છે. આપણે કહીએ છીએ એ જ પ્રમાણે ઉત્પાદન કરે છે, પણ આપણા લક્ષ્યાંકોનું પ્રમાણ જ વધી ગયું છે. આપણા ધોરણો જ એટલા બધા હાર્ડ છે કે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ એમ નથી. તો તમારે શું કરવું પડે? ધોરણોમાં પરિવર્તન કરવું પડે. જો વધુ સારા પરિણામ મળતા હોય તો ધોરણો ઊંચા લઈ જવા પડે. ટૂંકમાં આપણે જે લક્ષ્યાંક લીધો છે એની કરતાં ઘણીવાર એવું બને કે વધારે પડતું ઉત્પાદન આપણે મેળવતા હોઈએ, તો આપણા ધોરણોને શું કરવા પડે? વધારવા પડે. લક્ષ્યાંક 70%નો હોય, ઘણા વિદ્યાર્થીને અમે પૂછીએ એવું ત્યારે એવું કહેતા હોય કે સાહેબ અત્યારે 70% રાખો ને, પછી 75 આવે તો અમે કહી શકીએ ને સાહેબ 70નો ટાર્ગેટ હતો ને 75 આવ્યા. પણ પહેલેથી જ તમારા ધોરણો જ ઊંચા હતા. મતલબ કે તમે જે ધોરણ નક્કી કરેલું છે એની કરતાં હાઈ લેવલે તમે ચાલતા હતા. તો હવે તમારે તમારા લક્ષ્યાંકમાં શું કરવું પડે? વધારો કરવો પડે. એમ કંપનીની અંદર ઘણા બધા ધોરણો એવા હોય છે કે તમે એની કરતાં અપ ચાલતા હો, વધારે પ્રમાણમાં સારી કામગીરી તરફ આગળ વધતા હો, તો ત્યારે તમારે ધોરણોને ઊંચા લઈ જવા પડે અને તેમાં સુધારો કરવો પડે. જો નીચા પરિણામો મળતા હોય તો ધોરણોને નીચા લાવવા પડે. આમ ઉપરોક્ત મુદ્દા પરથી અંકુશના તબક્કા વિશે સમજી શકાય છે. દર વખતની જેમ પૂર્ણરૂપ તમારે યાદ રાખવાના છે, જે ગયા લેક્ચરમાં હતા એના એ જ છે. તમારી કિંમત ત્યારે જ થશે જ્યારે તમારી જરૂર હશે. કારણ કે જે સૂરજ ઉનાળામાં આકરો લાગે છે, શિયાળામાં એ જ સૂરજની રાહ જોવાય છે. અને વાત એ સાચી છે. એટલે મિત્રો, હંમેશા તમારી કદર થાય, તમારી કિંમત ક્યારેય ન ઘટે. કારણ કે સોનાની કિંમત ક્યારેય ન ઘટે. જો એનું કારણ શું? સોનું તાપમાં તપીને તમારી સામે આવે છે. એની ચળકાટ ક્યારેય મૂકતું નથી. જ્યારે લોખંડ તપીને જ શેપ બને છે, એને કાંટ લાગતો હોવાથી લોખંડની કિંમત નથી. બરાબર? એટલે એવું ન કહેતા કે સાહેબ સોનું તપે સામે લોખંડ એ તપે જ છે. કારણ કે એવા વિદ્યાર્થીઓ હોય, પણ સોનું ક્યારેય પોતાની ચળકાટ મૂકતું નથી. જ્યારે લોખંડ અમુક સમયે કાંટ ખાઈ જાય છે. એટલે તમે એવા સૂરજ બનો કે જે હંમેશા પ્રકાશશીલ હોય, પ્રકાશમય હોય. બરાબર? તો તમારી કિંમત ઊંચી થાય એવા પ્રયત્નો સતત કરતા રહ્યો. તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય એવા પ્રયત્નો કરતા રહ્યો. અને જે કંઈ મુશ્કેલી હોય એ સમયસર અમને કહેતા રહ્યો. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ અને હવે જ્યારે મળીશું ત્યારે
ફરીવાર મળીશું. આભાર.